લોકો સવારના શું કરો છો યાર? અહીંયા ગેંદાના ફૂલ લગાડો. મેં તમને કાલે 10 કિલો ગેંદાના ફૂલ લઈને આપ્યા છે. ક્યારે લગાડશો? અને ઓ ભાઈ, તમારે લાઈટ ક્યારે લગાડવાની છે? લગ્ન પતી જાય પછી તમે લાઈટ લગાડશો? કેવું લાગે યાર? જલ્દી ફટાફટ અહીંયા લાઈટ લગાડો અને જલ્દી ફટાફટ હાથ પગ ચલાવો. વાહ ભાઈ, તમારા લોકોની મહેંદી તો કેટલી મસ્ત લાગે છે યાર. મને ટાઈમ જ નહીં મળતો. શું કરું ફઈબા? આ લગ્નની બધી જ જવાબદારી મારા માથા પર છે. બોલો શું કરે છે? તને અહીંયા લગ્નમાં ઊભા રાખવા માટે નથી લાવ્યા, થાંભલાની જેમ ઊભું છે. જલ્દી ફટાફટ હાથ પગ ચલાવ અને ચા કોફી, મહેમાનને શરબત આપ. કોઈકને પૂછ શું જોઈએ છે એમ. હા ફઈબા, આવે છે દુલ્હન, મેકઅપ લગાડે છે. મારી વખતે ક્યાં આવ્યો? હું તો જલ્દી ફટાફટ રેડી થઈ ગઈ હતી. પણ આજકાલની છોકરીઓને તો કેવું, મેકઅપમાં અને તૈયાર થવામાં તો કેટલી વાર લાગે. એ તો મને પગે જ નથી લાગતી. મને તેમજ કે ભાભી આપણે બંને ફ્રેન્ડ જે પગે લાગે તેને એગો હટ ના થઈ જાય. મારે ના, લગ્નની બધી જ તૈયારી બધી એની પસંદ જ લીધી છે. મને તો ક્યાંય લઈ ગયા જ નથી શોપિંગ કરવા માટે. ના, મારી સાસુમાએ જ મને ના પાડી દીધી કે એને જે ગમે એને જે લેવું એ ભલે લેતી. આજકાલની છોકરીઓને તે શું ફ્રોક પહેરવાના અને ડ્રેસ પહેરવાના, શોર્ટ્સ ને એવું બધું પહેરવાનું હોય એટલે મને તો ક્યાંય નથી લઈ ગયા. પણ મારી વખતે ક્યાં એવું હતું? મારી વખતે તો કેવું હતું કે માથે ઓઢવાનું ને આમ કરવાનું તેમ કરવાનું, સારા ના લાગે. પણ હવે આજકાલમાં ક્યાં એવું બધા જોઈએ છે હવે તો, હે ને?